ગોધરામાં મેડિકલ કોલેજની દિવાલ ધરાશય થઈ છે અને ચાંચોપામાં કોલેજનો આ કન્સ્ટ્રક્શન સાઇટનો બનાવ છે। સાઇટની દિવાલ ધરાશય થતાં શ્રમિકનું મોત નીપજ્યું છે। સેન્ટિંગનું કામ કરતો શ્રમિક દિવાલ નીચે દટાતા મોત નીપજ્યું છે। 25 વર્ષીય શ્રમિક ઘણા દિવસોથી કામ કરતો હતો। ठोकता था तो ऊपर कॉपिंग ठोका मारे टोपी मारता था त्या आ भाई काम करता था अमे जोड़े जता तो आम हथौड़ी दीवाल ने मारता दीवाल आम धराशायी थई गई। धराशायी थता एमनी ए दीवाल साथे ज पटकाई गया नीचे। नव जेवा लोको हता। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સાધનો આપવામાં આવ્યા હતા कोई सेफ्टीना साधनो कोई आपेલું નથી। साहेब आम बनाव एवो बने છે કે ચંચોપા મેડિકલ કોલેજમાં અમારો ભત્રીજો કામ કરવા માટે ગયો હતો મજૂરી માટે। ત્યાં 11 સાડા 11 ના સમયમાં આ સ્થળ ઉપર કઈ દિવાલના લિંટર ઠોકતા દિવાલ તૂટી પડતા બીજા માળ ઉપર ઝીલાયા અને ત્યાં આ ઘટના બની છે। ત્યારથી મળીને એના મકરદમ કે કોન્ટ્રાક્ટર જે કોઈ હોય એને જાણ કરી છે, પણ હજુ સુધી આ પીએમ થઈ ગઈ તો હજી હાજર થયા નથી। ગોધરા નજીક ચંચોપા પાસે લગભગ 250 થી 300 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી આ નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ આ જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેની અંદર જે કામ કરતા કામદારો છે તેના માટે કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો વપરાતા નથી અને આજે એનો ભોગ બનવું પડ્યું છે। એક 25 વર્ષના યુવાનને જે આ બિલ્ડિંગ જોઈ રહ્યો છો એ મેડિકલ કોલેજનું બિલ્ડિંગ બની રહ્યું છે, જે બિલ્ડિંગના બીજા માળે જે એક 25 વર્ષીય યુવાન કામદાર જે સેન્ટિંગનું કામ કરી રહ્યો હતો એ અચાનક બનાવેલી દિવાલ ધરાશયી થવાના કારણે દિવાલ નીચે દબાઈ જતા તેનું નીચે પટકાતા મોત થયું છે। ત્યારે બે પ્રશ્નો અહીંયા ઊભા થાય કે કોઈ સાધન સેફટીના સાધનો વગર જો આ કામ ચાલી રહ્યું હોય તો આટલા મોટા કરોડોના ખર્ચે શું માત્ર રૂપિયા બચાવવાના કારણે કોન્ટ્રાક્ટ આ પ્રકારે કામ કરી રહ્યો છે અને જે કામ કરી રહ્યો છે તેની પણ ગુણવત્તા પર પ્રશ્નો એ થાય છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ। મહાકુંભ શરૂ થઈ ગયો છે અને મહાકુંભ મેળામાં જતી એક ટ્રેન પર પથ્થર ફેંકાયા છે। સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થર ફેંકવાનો કિસ્સો સામે આવ્યો છે। તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન છે જેના પર પથ્થરો ફેંકાયા છે। મહારાષ્ટ્રના જલગાંવ પાસેનો બનાવ છે જે સામે આવી રહ્યો છે। પથ્થર ફેંકાતા કોચની બારીના કાચ તૂટી પડ્યા હતા, ત્યારે કોચમાં રહેલા બાળકો મહિલાઓમાં ભય ફેલાયો। સોશિયલ મીડિયામાં આ બાબતનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ ફ્લાવર શોમાં જવાના હો તો તે પહેલા સતર્ક થઈ જજો, કારણ કે ફ્લાવર શોમાં ખિસ્સા કાતરું એક્ટિવ થયા છે। એક જ દિવસમાં 12 લોકોના મોબાઈલ ચોરાયા છે। ફ્લાવર શોમાં આવેલા લોકોની સુરક્ષા સામે હાલ મોટો સવાલ ઊભો થયો છે। ફ્લાવર શોમાં ટિકિટ મોંઘી પણ સુરક્ષાના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે। આણંદથી આજે અમદાવાદ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા, ત્યારે મારી સાથે 10થી 12 ફોન આજ રોજ ચોરાયેલા છે। મારી સરકારશ્રીને એક જ વિનંતી છે કે આવા અસામાજિક તત્વો સાથે કામ કરતા વ્યક્તિઓને સખત સજા થવી જોઈએ। તો નડિયાદમાં લુખ્ખા તત્વો સામે પોલીસની કાર્યવાહી જોવા મળી। વાયરલ વિડીયોના આધારે પોલીસની કાર્યવાહી કરવામાં આવી। 15 આરોપીઓમાંથી 2ની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા। સિદ્ધાર્થ રબારી, ઝાકીર અંસારીની ધરપકડ કરાઈ છે। હજુ 13 જેટલા આરોપીઓ જે છે તે પોલીસની પકડથી દૂર છે। પીપલાવે પાસે યુવકને ઢોર માર મારવાની ઘટના બની હતી અને ઢોર માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી। આ લુખ્ખાઓના આતંકનો વિડીયો વાયરલ થયો હતો, જેના પરથી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 13 હજી પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે પોલીસે હાલ તજવીજ હાથ ધરી છે। ભુજમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પતંગની દોરીથી બચવા માટે મોટરસાઇકલોમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓની સાથે 2 વ્હીલર ચાલકોને પણ ગંભીર ઈજાઓ થતી હોય છે। અમુક કિસ્સામાં તો દોરાના કારણે ગળું કપાવાને કારણે મોત પણ થતા હોય છે। ત્યારે મોટરસાઇકલ ચાલકોના રક્ષણ માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। સાથે જ લોકોને ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે જે મોટરસાયકલ, એક્ટિવા વગેરે પર જે વાહન ચાલકો નીકળે છે, જે વાહન ચાલકોને ઉત્તરાયણની દોરીથી જે ઈજાઓ થાય છે એ ઈજાઓ ના થાય અને આમ જનતામાં જાગૃતિ આવે એના માટે એક અભિયાન છે।
આમ જનતામાં જાગૃતિ લાવવી એ ખૂબ મહત્વની વસ્તુ છે. લોકો હેલ્મેટ પહેર્યા પછી ગળાના ભાગે મફલર લગાવે તો આનાથી બચી શકાય છે. આપણે જોયું છે ગઈ સાલ અને એની આગલી સાલ બી દોરી વાગવાથી ગળા કપાઈ ગયેલા છે અને જેનાથી મૃત્યુ નિપજેલા છે. એવા બનાવો ના બને આપણા જિલ્લામાં, એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબ ખૂબ જાગૃત છે અને એમના કહેવાથી જ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં પતંગોત્સવનું આયોજન કરાયું છે. ગ્રીસ, ઇટલી, પોલેન્ડ અને સ્પેનના પતંગ રસિકો જોડાયા હતા. પતંગોત્સવમાં રાજકોટના પતંગ રસિકો પણ જોડાયા. કાર્યક્રમમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું સંબોધન પણ સાંભળવા મળ્યું. રૂપાલાએ કહ્યું, પતંગ મહોત્સવના પ્રારંભથી હું સાક્ષી છું. પતંગ અને દોરી અંગે તેઓએ ઉદાહરણ આપ્યું. જેમ પતંગ દોરી સાથે જોડાયેલો રહે તેમ ઊંચે વડે આપણે મૂળ સાથે જોડાઈએ ત્યાં સુધી ઉડતા રહીએ. ગુજરાત ગવર્મેન્ટ કા શું તમને કેવી મજા આવે છે આ પતંગોત્સવમાં આવીને રાજકોટ? બહુ સરસ લાગે છે અને બહુ ગુજરાત ગવર્મેન્ટનો બહુ આભાર. 5 વર્ષ સુધી અમે ગુજરાતમાં અમદાવાદમાં ઉડાવીને આવ્યા છે. હવે અમે દ્વારકાધીશ જઈશે. કાલ અમારે દ્વારકાધીશનો છે પ્રોગ્રામ. તમે ક્યાંના છો? અમે રાજસ્થાન, પાલી મારવાડ રાજસ્થાન. Rajkot is a really nice place to fly kites, and I like it. What about arrangement and your tour? Arrangement. We are here for kite flying. I'm not good enough to speak English. Sorry, I have a problem with Your this language, you talk to your language. My language is Swiss German. Okay, continue. Es ist fantastisch da hier zum Fliegen. Ich genieße es. Es ist ganz gewaltig schön. Danke. Thank you. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ઉત્તરાયણને લઈ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ અપીલ કરી છે. કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવા માટેની અપીલ કરી છે. બને ત્યાં સુધી સ્થાનિક દોરીનો ઉપયોગ કરવો. વાહન ચલાવતી વખતે લોકોએ સેફટી રાખવા માટે પણ પુરુષોત્તમ રૂપાલા દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ એટલે કે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ વિદેશથી જે પતંગ રસિકો છે તે પહોંચી વળ્યા છે. ત્યારે હાલ પુરુષોત્તમ રૂપાલા સાંસદ ત્યાંના છે. તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે વાહન ચલાવતી વખતે લોકોએ સેફટી રાખવી અને જે કાચ અને ચાઇનીઝ દોરા છે તેનો ઉપયોગ ન કરવો. સૌ પતંગ રસિયાઓને નમ્ર વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો. ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો. બાઇક ચાલકોને પણ પોતાની બાઇકની આસપાસ સેફટી માટેના મેજર્સ 2-4 દિવસ કાળજીપૂર્વક રાખવાની પણ વિનંતી કરું છું. દોરીઓની લૂંટફાટ કરવામાં બાળકો ભૂલચૂકથી વાયર, રસ્તા, વાહનોની સાથે ઉતાવળને કારણે અને દોડાદોડીને કારણે ભટકાઈ જવાની જે ઘટનાઓ બને છે એનીથી પણ સાવચેત રહેવાની આપના માધ્યમથી ખાસ કરીને યુવાનો અને બાળકોને વિનંતી. આ સાથે સૌથી મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલી લેટર કાંડમાં 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ એસપીએ સસ્પેન્ડ કર્યા છે. હેડ કોન્સ્ટેબલ કિશન આંસુદરિયા સસ્પેન્ડ કરાયા છે. પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળિયાસિયા સસ્પેન્ડ કરાયા છે. જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ પાયલ ગોટીને લઈને પણ રાજકારણ જે છે તેમાં ગરમાવો આવ્યો હતો. બીજી તરફ પોલીસ જે છે તેના પર આક્ષેપ કરવામાં આવ્યા હતા મારવાના. તેને લઈને હાલ ફરજમાં બેદરકારી બદલ એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જૈનિક જોડાઈ ચૂક્યા છે. તેમની પાસેથી વધુ અપડેટ્સ લેશું. જી જૈનિક. જી ચોક્કસથી જણાવી દઉં કે અમરેલીમાં લેટર કાર્ડને લઈને અત્યારે માહોલ ગરમાયો છે. રાજકારણ પણ અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે કે પરેશ ધાણી છેલ્લા
3 દિવસથી ઉપવાસ પર બેઠા હતા અને હવે આગામી સમયમાં તે સુરત ખાતે પણ આંદોલન કરવાના છે. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળસારિયા તેમજ મહિલા કોન્સ્ટેબલ હિનાબેન મેવાડા દ્વારા 3 પોલીસ કર્મચારીઓ છે તેને લેટર કાર્ડને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. હાલના સૌથી મોટા સમાચાર છે કે જેની ગુજરાતનું રાજકારણ જે છે તે ગરમાવ્યું હતું. હેડ કોન્સ્ટેબલ કિશન અને સાથે જ અન્ય 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાયલ ગોપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમને મારવામાં આવ્યો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય એકબીજાની સામે આવ્યા હતા અને સાથે જ સમાજને લઈને પણ અનેક નિવેદન આપવામાં આવ્યા હતા. મહિલા સશક્તિકરણને લઈને પણ ધરણા આપવામાં આવ્યા હતા. ત્યારે હાલ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. મકર સંક્રાંતિને હવે જ્યારે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની મજા માણવાની સાથે સાથે ખાસ પતંગની દોરી લોકો માટે જીવલેણ ન બને તેના પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કાચવાળી દોરી વાપરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે, જેને લઈને હવે પતંગ રસિકો પેચ કાપી શકે છે કે કેમ તે પ્રશ્ન છે. અને હાઈકોર્ટના નિર્ણય પર દોરીના વેપારીઓ પણ કાચ વિનાની સાદી દોરી જ રંગી રહ્યા છે અને અન્ય પતંગ રસિકોને સમજાવવાની પણ કોશિશ કરી રહ્યા છે. જો કે આ વર્ષે હવામાન વિભાગે ઉત્તરાયણ દરમિયાન પવન સારો રહેવાની આગાહી કરીને તમામ પતંગ રસિકોની ચિંતા જે છે તેને દૂર કરી દીધી છે. આ તો અમે એ તો દોડી બધું ને જ્યારે હાઈકોર્ટનો હુકમ થયો છે તેમાં સરસનું પાણી, સાબુદાના અને ફેરીકોલ નાખી અને અમે ગરાકની દોરી બનાવીએ છીએ. ગરાક શું કહેતા હોય છે? ઓલે ગરાક કાચનું કહેતા હોય, પણ અમે કીધું કે હાઈકોર્ટનો હુકમ છે એટલે અમે કાચ વગર દોરી રંગવાના છે. રંગાવ્યું તો રંગાવો, એટલે કે કોઈ મતલબ નથી, પણ દોરી સારી બનશે કાચ વગર. એટલે ફેરી કાચ વગર દોરી બનાવો તો પેચ કપાતા હોય છે. આ પેચ કપાય ને એ તો પતંગ ડિફેક્ટ ચગાવવા પર જ આધાર હોય છે બધો. આ કાચનો કોઈ એટલો મિનિમ નહીં હોતો, પણ જેટલું તમે પતંગમાં જેટલું હોશિયારી હોય એટલું એટલે પેચ વધારે કપાઈ શકે. આ વખતે પતંગ બનાવવાનું કારણ એક જ છે કે આ વખતે શોર્ટ સિઝન છે. 11 મહિનામાં આ વખતે પતંગનું હોલસેલમાં કામકાજ શરૂઆત થયું છે અને પતંગની આમ ખપત લગભગ સમજો કે 10 કરોડ હોય છે, પણ આ વખતે ખપત 14 કરોડ સુધી પહોંચી જશે. ને બનાવટમાં શોર્ટ છે આ વખતે. શું કારણ છે? એનું કારણ એક જ છે કે કમાન્ડ ડટ્ટા આ વખતે આવ્યા નથી, જોઈએ એવું માલ વસ્તુ મળી નથી આ વખતે. એના હિસાબે માલ બન્યો નથી આ વખતે. આ ઇનિશિયેટિવ એકચ્યુઅલી સરકારે બહુ સારી રીતે લીધેલું છે. આપણે વાર તહેવારે જોઈ રહ્યા છે કે પક્ષીઓને, માણસોને નુકસાન થઈ રહ્યું છે અને ઓવરઓલ આપણે કેટલા પાસમાં ઇન્સિડન્ટ્સ એવા જોયેલા છે કે જેના લીધે લોકોની મૃત્યુ પણ થઈ રહી છે. એટલે સરકારનું ઇનિશિયેટિવ વેરી વેલ એપ્રિશિએટેડ આઈ વુડ સે. અને એકચ્યુઅલી આપણે હવે આ તરફ જવું જોઈએ કે તહેવાર પણ તમે એન્જોય કરી શકો, સાથે સાથે તમે લોકો બીજા પશુ પક્ષીથી માણસોનું પણ ધ્યાન રાખી શકો. પપ્પા 70 વર્ષથી અહીંયા ધંધો કરે છે ને કાચ બેન્ડ હોવાના કારણે સાબુદાના, સરેસ, સાલમના બીજ, મૂંગની દાણા, સફેદ મુસરી અને કુંવરપાટુનો યુઝ કરીએ છીએ. ને દોરી એકદમ કડક, ખાલી સરેસના કારણે દોરી થોડી કડક બને એટલો યુઝ થાય છે. ગ્રાહકો શું કહેતા હોય છે? ગ્રાહક કહે છે કાચ રાખો, કાચ બેન્ડ હોવાથી અમે કાચ બંધ કરી નાખ્યો છે. આપણે દોરી રંગાવવામાં કંઈ નથી, દોરી રંગાવો તો બી સારું છે, પણ કાચ વગરની રંગાવો, જેથી કરીને માણસોને બી નુકસાન ના થાય અને પશુ પક્ષીને બી નુકસાન ના થાય. જેમ કે જોવા મળે છે અત્યારે બહુ બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે આ દોરીના કારણે. કાચ વધારે છે, કોઈના ગળા કપાઈ જાય છે, કોઈના હાથ કપાઈ જાય છે, તો એ સારું ના કહેવાય. એના કારણથી આપણે બહુ નુકસાન થઈ શકે છે. પશુ પક્ષીમાં બી જોવા મળે છે, એ બી બહુ બધા મરતા જાય છે દિવસે દિવસે. તો મેં તો કીધું છે, હું તો અહીંયા પપ્પુભાઈને ત્યાં દોરી રંગાવવા આવ્યો છું, પણ મેં ના જ પાડી છે કે કાચ નહીં નાખતા. મારામાં કાચ નાખશો તો બી કંઈ ફરક નહીં પડે, પણ માણસોને વધારે નુકસાન થશે. નડિયાદમાં પોષી પૂનમ અને ઉત્તરાયણને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર નામ અને માર્ગ ડાયવર્ઝન અને પાર્કિંગ માટેની વ્યવસ્થાની તૈયારી કરી દેવામાં આવી છે. નડિયાદમાં સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના રોજ બોર ઉછાળવાની 194 વર્ષથી પરંપરા ચાલતી આવી છે, જેના અનુસંધાને દેશ વિદેશ અને રાજ્યમાંથી ભાવિક ભક્તો પોતાના બાળકોની અલ્પ વાચાને લઈને માનતા રાખે છે અને બાળક બોલતું થઈ જાય છે. નડિયાદ શહેરના પ્રખ્યાત સંતરામ મંદિર ખાતે બોર ઉછાળણીનો પરંપરાગત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવમાં ગામે ગામથી નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, જેથી ટ્રાફિકની વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, નગરજનો ખૂબ સારી અને સુગમતાથી મંદિરના દર્શન કરી શકે અને આ પર્વ ઉજવી શકે તે હેતુસર
નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલું છે. પોષી પૂનમ અને મા અંબાના પ્રાગટ્ય દિવસને લઈ યાત્રાધામ અંબાજી મંદિર પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. માઈ ભક્તો માટે 300 કેરેટ મોહનથાળનો પ્રસાદ એડવાન્સમાં તૈયાર કરાયો છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં 101 કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. ગબ્બરથી અખંડ જ્યોત લાવીને અંબાજી મંદિરમાં મહાઆરતી કર્યા બાદ શોભાયાત્રા નીકળશે. મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે જગ્યાએ જગ્યાએ પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત રહેશે. પોષી પૂનમ એટલે માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ અને દર વર્ષે અંબાજી ખાતે અંબાજી શક્તિપીઠ ખાતે પોષી પૂનમનો તહેવાર ખૂબ જ ભવ્ય રીતે ઉજવાય છે. આ વખતે પણ આગામી 13 જાન્યુઆરીના રોજ પોષી પૂનમની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવશે. એ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા અને શોભાયાત્રા માટે અને સંસ્કૃતિક કાર્યક્રમ માટે અંબાજી ધાર્મિક સેવા સમિતિના સહયોગથી આ सुंदर कार्यक्रम आयोजन करेलू है। ये 13 तारीख को पोषी पूनम है, जिसके तहत गुजरात के और देश के अलग अलग पार्ट से भी लोग यहाँ आते हैं और सेलिब्रेट करते हैं। तो मेरा एक रिक्वेस्ट है सभी पब्लिक से कि सेलिब्रेशन का मूड बना रहे, तो इसलिए आप अपना कीमती सामान जो है वो साथ में ना लेके आएँ, घर पे ही छोड़ के आएँ। मोबाइल फ़ोन वगैरह अगर आप ला रहे हैं तो उसको सेफली अपने पास में रहें। ગીર સોમનાથના ખંડેરી મુકામે રાજપૂત સમાજના મહાસંમેલનમાં વજવાડાએ લોકોને વ્યસન મુક્તોને સંદેશો આપ્યો. સુરેન્દ્રનગરમાં નિર્માણ પામી રહેલ ભવાની ધામને લઈ યોજાયું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના યુવાન યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. વજવાડાએ સમાજને સંસ્કારી અને સંગઠિત બનાવવાનો અનુરોધ કર્યો. પુરુષોએ વ્યસનથી અને બહેનોએ ફેશનથી મુક્ત થવું જરૂરી હોવાનું નિવેદન પણ આપ્યું હતું. અહીંયા પહેલું વહેલું સંમેલનના રૂપમાં મીટિંગ નક્કી કરવાનું વિચાર્યું. આજે 3-4 દિવસના ગાળાની અંદર આ વિશાળ સંમેલન બોલાવ્યું છે. વજુભાઈએ જે વાત કરી એ પ્રમાણે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ બાવળાથી અમારા કાનભાઈ ગોહિલથી માંડીને બધા આખા ગુજરાતના જે કમિટેડ આગેવાનો બધાની હાજરીમાં આજે આ સંમેલન સંપન્ન થયું છે. ગુજરાતભરમાંથી આ ઉમિયાધામ, ખોડિયારધામ, સરદાર ધામ હોય ને ત્યાં 151 ટ્રસ્ટી હોય છે, 51 હોય છે, 101 હોય છે. તો આ ભવાની ધામમાં પણ ટ્રસ્ટીની કોઈ પણ પરવાર કર્યા વગર જ્યાં વસ્તી વધારે ત્યાં ટ્રસ્ટી ફરજિયાત બનાવવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. આ મંદિર છે ને એ મંદિર પાછળનો એક જ હેતુ છે કે સમસ્ત રાજપૂત સમાજ સંગઠિત થાય. પણ સંગઠિત થાય એ પહેલા રાજપૂત સમાજે સંસ્કારી થવાની જરૂર છે. માં ભવાની સૌને શક્તિ આપે એના માટેનું આ સંમેલન છે. સમાજ સંસ્કારી હોવો જોઈએ, સમાજ સંગઠિત હોવો જોઈએ અને સમાજ સંપત્તિવાન હોવો જોઈએ. જસદણના રાજવે સત્યજીત કુમાર ખાચરની આગેવાનીમાં કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક થઈ. સંમેલનમાં સૌરાષ્ટ્રભરમાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત રાજ્યભરના લોકો જે કાઠી સમાજના લોકો છે તે એકત્રિત થયા હતા. રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ દેવશી અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજવી સત્યજીત કુમાર ખાચરને જસદણ તાલુકાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા. સંમેલનમાં ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ કક્ષાનું શૈક્ષણિક સંકુલ બનાવવાની પણ જાહેરાત કરાઈ છે. કાઠી ક્ષત્રિય સમાજનું આજનું જે કાર્યક્રમ રહ્યું એમાં નવા સંગઠનના જે હોદ્દેદારો જે નિમાય છે એમના સ્નેહમિલનના કાર્યક્રમમાં દરબાર સાહેબ જસદણ સત્યજીત કુમાર ખાચર સાહેબની અધ્યક્ષસ્થાનમાં સમાજના તમામ આગેવાનો આખા ગુજરાતભરમાંથી આજે ઉપસ્થિત રહ્યા હતા. નવા સમાજના જે નવા નિમાયેલા હોદ્દેદારો છે એમનું સન્માન કરવામાં આવ્યું. સન્માનીય રાજવી આદરણીય સત્યજીત કુમાર ખાચર એમની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું. એમાં સારાએ સૌરાષ્ટ્રમાંથી કાઠી ક્ષત્રિય સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા. એમને સૌનો વિચાર એક કે આગામી દિવસમાં કાઠી ક્ષત્રિય સમાજ
શિક્ષણ અંગે વિચારીને ગાંધીનગરની આજુબાજુમાં એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને. અમે એક અહીંયા જસદણમાં સંગઠનના હોદ્દેદારોને સત્કાર સમારંભ અને સ્નેહ મિલનનું આયોજન અહીંયા કરેલ છે. હાલની સંજોગોમાં દરેક સમાજ સંગઠિત થાય એ આવશ્યક છે.